હરિ મંગલ કર્યો ગ્રંથ કરણ સોતા જાતે મિલે સમાજ સબ પામે નિજ પદના મિથ્યા ભાવય ભાવતી જે પ્રગટે નિજ ભાવ તે જયવંત રહો સદા હે જ મોક્ષ ઉપાય. આ શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ગ્રંથ છે. બીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે. પેજ નંબર 43 થી આજે આપણે એ વિષય આગળ સ્વાધ્યાયમાં લઈશું. વળી ચારિત્ર મોહના ઉદયથી નો કસાય થાય છે. મૂળ ટોપિક તો એ છે કે મોહનીય કર્મના ઉદયમાં થતી જીવની સંસારમાં અવસ્થા દુર્દશા. તો એમાં ચારિત્ર મોહનીયના ઉદયથી નો કસાય. આગળ શું હતું? ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી કસાય થાય છે. અહીંયા નો કસાય થાય છે. કસાય અને નો કસાયનું અંતર આપણે કાલે કરી હતું કે કસાય એટલે કે જે આત્માને કશે દુઃખ દે અને કસાય કહે છે, અને જે ઓછું દુઃખ આપે, ઓછું દુઃખ થાય જે કસાયના નિમિત્તથી, એ બધી નો કસાય છે. સામાન્ય અર્થ ત્યાં કર્યો છે. હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણે ઈષ્ટપણું માની પ્રફુલ્લિત થાય છે, હર્ષ માને છે. હાસ્ય પણ એક કસાય કર્મ છે, જડ કર્મ. એના નિમિત્તથી જીવ કોઈ પદાર્થને ઈષ્ટ માને છે, એ તો મિથ્યાત્વ મોહનીય કર્મ, દર્શન મોહનીય. કોઈ પદાર્થને ઈષ્ટ માનીને પ્રસન્ન રહે છે, પ્રફુલ્લિત થાય છે અને હર્ષ કરે છે, આનંદનો અનુભૂતિ કરે છે, હર્ષની અનુભૂતિ કરે છે. તો કોઈ પદાર્થને ઈષ્ટ માને, પહેલા તો પ્રસન્નતા વિશે સમજીએ. તો પ્રસન્નતા કઈ રીતે રહે અને પ્રસન્નતા કોને કહેવાય? સામાન્ય રીતે લોક દ્રષ્ટિએ અર્થાત તો વ્યવહાર દ્રષ્ટિએ ઘરની અંદર જે પ્રસન્ન વાતાવરણ રહે છે, એના પાછળ શું હેતુ હોય છે કે ઘરમાં પણ એકબીજાના આપણે ગુણ જોઈએ, ઉજ્જવલ પક્ષ જોઈએ તો પ્રસન્નતા થતી હોય છે, ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહેતું હોય છે. અને એવા પ્રફુલ્લિત વાતાવરણમાં જીવ સ્વસ્થ રહે છે દુનિયાની દ્રષ્ટિ, લોક દ્રષ્ટિ. તથાપિ કાલે લીધું હતું કે સાતાવેદની કર્મના ઉદયમાં જીવ સ્વસ્થ રહે છે. મૂળ વાત તો એ છે કે જે પ્રફુલ્લિત જે ગુણ જોઈએ, ઉજ્જવલ પક્ષ જોઈએ તો ઘરનું વાતાવરણ પ્રફુલ્લિત રહે છે. પણ એ જે પ્રફુલ્લિત જે અર્થાત તો એ પ્રસન્નતા છે, એ પારમાર્થિક નથી, એ ટેમ્પરરી છે. અહીંયા તો ઓર એક વિઝન બતાવ્યું છે, કોઈ પદાર્થને ઈષ્ટ માનીને. મિથ્યા દ્રષ્ટિની મુખ્યતાથી વાત કરી છે. ધન આદિને, કોઈ સંયોગ આદિને, કોઈ સુંદર શરીર આદિને, નિરોગી શરીર આદિને એને મેળવીને અર્થાત એને ઈષ્ટ માનીને લાભદાયી છે એમ માને છે, અને એની જ્યારે ઉપલબ્ધિ થાય છે કર્મ નિમિત્તથી તો હર્ષનો અનુભવ કરે છે. તે હર્ષ કેટલા સમયનો અને ખરેખર હર્ષ છે કે નહીં, ઘણા બધા પહેલુંથી વિચારવા જેવી વાત છે. બે કન્સેપ્ટ બતાવે ને. એક તો ગુણાદિત જોઈને, એ ઘરની અંદર કોઈ વ્યક્તિઓના ઉજ્જવલ પક્ષ જોઈને, તો એ સામાન્ય વિધિ છે, પણ એ પારમાર્થિક હર્ષ નથી. જેને ઈષ્ટ માનીએ છીએ એ પેલા ઈષ્ટ છે કે નહીં, એ લાભદાયી છે કે નહીં, એ જ વસ્તુ કોઈ કાળ પછી આપણને અનિષ્ટ ભાસે છે, પછી શું થશે? શોક. અહીંયા એ જ બતાવવાનું છે. ક્યારેક તો પદાર્થને ઈષ્ટ માને છે અને ઈષ્ટ માનીને એનો સંયોગ થતા હર્ષ અનુભવ કરે છે, અને એનો વિયોગ થતા શોક અનુભવ કરે છે. કષાયમાં જીવન, નો કષાયમાં જીવન, આ રીતે હર્ષ, શોક, વિષાદ આદિમાં એનો
વીતે છે, એટલે સુખમય વીતે છે કે દુઃખમય વીતે છે? દુઃખમય વીતે છે. તો એ રીતે જે બહારમાં જે પ્રશ્નતા કહી છે એ તો છે જ નહીં ખરેખર. અહીંયા તો કહે છે કે વિયોગ થાય, કરોડો રૂપિયા જતા રહે, શરીરમાં રોગ આવે તો પણ પ્રસન્ન રહી શકે એ માટે માત્ર તત્વ જ્ઞાન. તત્વ જ્ઞાન વગર પ્રસન્ન રહી શકે એ વાતમાં દમ નથી. ખ્યાલ આવે? બહારમાં સંયોગો આવે જાય, લોજિક છે ને ઓલું કે જે સંયોગો છે એ ઉદય અનુસાર હોય છે, દુઃખ કસાય અનુસાર હોય છે અને કાર્ય યોગ્યતા અનુસાર હોય છે. ખ્યાલ આવે કે આ બધા સ્લોગન સિદ્ધાંત છે. બહારમાં કરોડ રૂપિયા મળવા કે ન મળવા, શરીરમાં રોગ આવવો કે ન આવવો, આત્માની વાત નથી, એ તો સંયોગની વાત છે. એ બધું ઉદય અનુસાર છે, કર્મ ઉદય, એ બધું નિયંત્રણ, એ બધી જે સંસ્થા કર્મના હાથમાં છે. અને દુઃખી થવું એ કસાયના આધાર ઉપર છે. અને કસાય કેમ થાય છે? આજનું પ્રવચન ચાલ્યું આટલું સુંદર, કસાય કોણ કરે છે? જીવ કરે છે. બહુ સુંદર. ગઈકાલનું પ્રવચન પાછું લગાવ્યું કે શું? હા, એવું લાગ્યું મને. વિષય ફરીથી આવે ને. શું મુદ્દો હતો ખબર છે? કે બે ભિન્ન દ્રવ્યો વચ્ચે કર્તા કર્મનો સંબંધ વ્યવહારથી છે. તમારો ટોપિક બતાવેલું. અને એક જ દ્રવ્યમાં જે કર્તા કર્મ નો સંબંધ છે નિશ્ચયથી છે. તો એમાં શું સાર કાઢ્યો કે જે રાગાદિ જે થાય છે એને એક કર્મ કરાવે છે, એ પરકર્મ પરદ્રવ્ય છે. અને રાગાદિ એ જીવનો ભાવ છે, ઔપાધિક ભાવ છે. 5 ભાવ કહ્યા ને, ઔદિક ભાવ. એનું સ્વતત્વ છે, સ્વભાવ નથી. તત્વ આશ્રવ તત્વ છે. એ આશ્રવ તત્વ જીવની પર્યાયમાં પેદા થાય છે. ખ્યાલ આવ્યો? તો એ કર્મ નથી કરાવતું. જીવ સ્વયં દુઃખી થાય છે, કસાયના કારણે દુઃખી થાય છે. સંયોગો જે બને છે, બહારની જે ઘટનાઓ બને છે, એ બધી ઘટનાઓનું જે નિયંત્રણ છે, એ ઘટનાઓની જે પરિસ્થિતિ બનવી એ કર્મકૃત છે. એમાં જીવનું કોઈ દાયિત્વ નથી. અને જીવને જે દુઃખી જે થાય છે, હે ને, પેલા તો આ રીતે વાત ઉઠાવે કે બાહ્ય પદાર્થોથી જીવ દુઃખી થતો નથી, નો કર્મથી દુઃખી થતો નથી. જીવ દ્રવ્ય કર્મથી દુઃખી થાય. સ્વયં કરેલા દ્રવ્ય કર્મના કારણે જીવને આવી ઘટનાઓ ઘટે છે. સમજો? સુખ દુઃખની સિચ્યુએશન સ્વયં કરેલા કર્મને આધારે થાય છે, પરના આધારે નહીં. કેમ આવી ઘટના ઘટી? મારી સાથે આમ જ કેમ? અહીંયા મને જ કેમ રોગ? મારી સાથે મને કેમ આવા વ્યક્તિઓ મળે છે? તો કોણ નક્કી કરે છે? ખ્યાલ? મને કેમ બહારમાં પ્રતિકૂળતાઓ જ રહે છે? 10 વાર જવું પણ ઓર્ડર કેમ મળતા નથી? આ બધું મારી સાથે જ કેમ? ખ્યાલ? અને દિલીપભાઈ ઘરે બેસી રહે છે તો ઓર્ડરો આગળ રાખે કેમ? એમ કોઈ દિવસ વિચાર કર્યો છે? એવું કેમ? સ્વયં કરેલા કર્મના ઉદયના અનુસાર સ્વયં આ કર્મ સ્વયં બાંધ્યા છે ખોટા ભાવ કરીને. એટલે બીજા પર દોષ નહીં કરો. આજે એ વિષય ચાલતો નથી. ખ્યાલ? સ્વયં કરેલા કર્મના કારણે આ બધી અવસ્થાઓ થાય છે. પરંતુ દુઃખી થવું એ દ્રવ્ય કારણના કારણે પણ દુઃખી જીવ નથી થતો. ફરીથી સમજો આખું વિઝન કે બહારમાં સ્થિતિ બનવી, કઈ ક્લાઇમેક્સ બનવું, સુખી દુઃખી થવાનું, હે ને, એ બધું દ્રવ્ય કર્મના નિમિત્તથી થાય છે, પર પદાર્થના કારણે નહીં, સંયોગોના કારણે નહીં, કોઈ વ્યક્તિના કારણે નહીં. પણ એ જે ક્લાઇમેક્સ મારી સાથે જે ઘટનાઓ બને, સિચ્યુએશન બને છે, એ બધું તો મહેજ બાંધેલા દ્રવ્ય કર્મના કારણે થાય છે. પણ દુઃખી સુખી દ્રવ્ય કર્મના કારણે પણ નથી થતું. સુખી દુઃખી થવું એ મોહ રાગ દ્વેષના આધારે થાય છે. જો એ વખતે મોહ તોડી અને કશાયનો અભાવ કરે અને સ્વરૂપમાં રહે તો એ ક્લાઇમેક્સ પણ એને દુઃખી કરવા માટે દ્રવ્ય કર્મના નિમિત્તથી થતી રચનાઓ, સિચ્યુએશન પણ દુઃખી કરવા માટે સમર્થ નથી. એટલે સુખી દુઃખી કોના કારણે થાય છે? કશાયના કારણે થાય. આવ્યું?
અને કાર્ય યોગ્યતા અનુસાર થાય. 3 વસ્તુ કહી, વિજન ધ્યાન રાખજો. સંયોગો ઉદય અનુસાર હોય છે, દુઃખ કશાય અનુસાર થાય છે, સુખ દુઃખ, અને કાર્ય યોગ્યતા અનુસાર થાય છે. આ 3 સિદ્ધાંતો છે મુખ્ય. એ રીતે છે. તો જે હર્ષ થવો, પારમાર્થિક જે વાસ્તવમાં પ્રફુલ્લિત આવી, એ તો માત્ર તત્વ જ્ઞાનથી થાય છે. કરોડો રૂપિયા જતા રહે પણ એ આત્મામાં એનો અત્યંત અભાવ છે, સુખ દુઃખ સાથે સંબંધ નથી. એ તો એમાં સુખ માનતો હતો અને સુખ માનીને એમાં સુખ ભોગવવાનું કશાય પેદા કરતું હતું, એના કારણે દુઃખી થતો હતો. એનો અભાવ થઈ જાય તો જીવ સુખી થઈ જાય છે. મારું કાંઈ જ ગયું નથી બહારમાં ઉદયોના આગળ પાછળ થવામાં. આત્મા અર્થાત હું ચૈતન્ય સ્વરૂપ ત્રિકાલી ધ્રુવગાન આત્મા, એમાં કાંઈ પણ ઘટતું હતું નથી. એવો જો એને અટલ વિશ્વાસ આવે, એને અસલમાં એને આત્મશ્રદ્ધા થઈ જાય તો બહારના ઉદયોમાં એ જ્ઞાતા દ્રષ્ટા રહે છે. કેમ? કેમ કે જ્ઞાતા દ્રષ્ટા આત્માનો સ્વભાવ છે. પર પદાર્થનું આત્મામાં ઝલકવું, એમાં પેસવું નહીં, એમાં પ્રભાવ ન પાડવું, એવો આત્માનો સ્વભાવ છે. કેમ કે આત્માનો ચેતના સ્વભાવ, જ્ઞાન સ્વભાવ એવો દિવ્ય સ્વભાવ છે, ચમત્કારિક સ્વભાવ છે કે દરેક ઘટનાઓમાં એનું પ્રકાશવું તો જ્ઞાનમાં થાય છે, પણ જ્ઞાન જ્ઞાનથી અનન્ય રૂપે રહે છે, સદાકાળ રહે છે. એ આત્માનો પરમાર્થ છે. આવા પરમાર્થને જો એ જાણે, અનુભવ કરે તો એને પારમાર્થિક પ્રસન્નતા અર્થાત તો પારમાર્થિક સુખ પ્રગટ થાય. સમજમાં આવી કે નહીં વાત? બહુ સુંદર વાત છે ભાઈ. ક્યાં જવાનું બતાવો સુખ માટે? પરમ પદાર્થ પાસે સ્વયં છે. એ રીતે વાત તો એ કસાય નહીં ચાલે છે, પણ સાથે કસાયથી રહિત થવું છે ને. કસાય શું કામ બતાવીએ છીએ? કરવા માટે. કસાય મટાડવા માટે કસાય બતાવીએ છીએ. કેમ? કસાય મટાડવા માટે કસાય શું કામ બતાવીએ છીએ? કેમ કે જીવ કસાયને ક્યાં કસાય માને છે? કસાયને ક્યાં દુઃખરૂપ માને છે? કસાયને સુખરૂપ માને છે. કોઈ હાસ્યને દુઃખરૂપ માને? હે? હર્ષ થાય, હર્ષ. એમાં પાછા આપણે 2 પેટા ભેદ કર્યા હતા. કયા પેટા ભેદ કર્યા હતા? પ્રશસ્ત હર્ષ અને અપ્રશસ્ત. એટલે એક હર્ષમાં પાપ બંધાય અને એક હર્ષમાં પુણ્ય બંધાય. ધર્મ તો એકેય ના થાય, બંનેમાં બંધ થાય. એવા હર્ષ, હર્ષના ભેદ. કેમ કે કસાય છે, આખિરકાર કસાય. ગુણો જોવા બીજાના અને સંતુલન રાખવું કસાયોમાં, એ કસાયની મંદતા છે, કસાયનો અભાવ નથી. હા, એ વાત જરૂર છે કે એ ક્લાઇમેક્સમાં ભેદ જ્ઞાન કરવાનો અવસર બને છે, પરંતુ એ ધર્મ નથી. ખ્યાલ આવે કે નહીં? બહુ સુંદર ચર્ચા છે. પણ આખો દિવસ દ્વેષ ને તીવ્ર કસાયોમાં રહે તો એને આત્માના વિચાર કરવાના અવસરો નથી રહેતા. પણ એવા એની દ્રષ્ટિ જોવા, ઉજ્જવલ પક્ષ જોવાની હોય તો એની કસાય અર્થાત તો એનો જે તાપ બહુ ન હોય, એનો કસાય તીવ્ર ન હોય, તો એવા કસાયની મનતાના અંતર્ગત એ આત્મ તત્વનું ચિંતન કરવાના અવસરો બને છે. અને એવા અવસરમાં એ કસાયને મટાડીને પણ નિષ્કસાય જીવ થઈ શકે. એટલા માટે સામાન્ય કથન ત્યાં કહ્યું છે. પરંતુ ચાહે કોઈ પણ જે બહારમાં જે કસાયની મનતામાં અર્થાત તો કોઈ પણ હર્ષ થાય છે, આપણને જીનવાણી સાંભળવાનો જે હર્ષ થાય છે, પોતાની આત્માની વાત સાંભળવાનો જે હર્ષ થાય છે, એ શું છે? મંદ કસાય છે. એમાં પુણ્યનો બંધ થાય છે. અને વિષય ભોગોમાં જેને પ્રવૃત્તિમાં હર્ષ થાય છે, એ શું? એમાં પાપનું બંધ થાય છે. અને ધર્મ ક્યારે થાય? પછી બંને કસાયો મટે ત્યાં. ધર્મ એટલે શું? સુખ. આ ધ્યાન રાખજો. આજે આ વારંવાર લગભગ યાદ કરાવું. ધર્મ એટલે સુખ, વિતરાગતા, નિર્વિકલ્પ દશા. સમજમાં આવે છે? અહીંયા અધ્યાત્મ માર્ગમાં વૈરાગ્યને પુણ્ય કહ્યું. વૈરાગ્ય ના હોય તો પુણ્ય પણ નથી. ધ્યાન રાખજો. બહુ ઊંચી વાત છે દિલીપભાઈ. અધ્યાત્મ માર્ગમાં વૈરાગ્ય એટલે જેને કશાય છોડવી છે, જેને આ દુનિયામાં આવવું નથી, જન્મ લેવો નથી, જન્મ મરણ નથી કરવા, એવી અંદરમાં ચિત્ત એવી રીતની તૈયારી કરે છે, એવા પરિણામોમાં વર્તે છે, એમના વૈરાગ્ય. એવા વૈરાગ્ય વાળો જીવ હે ને, એવો દેવ ભક્તિ સ્તુતિ આદિમાં જોવા મળે છે.
સ્તુતિ આદિ કરવી એ પારમાર્થિક વૈરાગ્ય નથી. ભગવાનની ભક્તિ કરવી, સ્વાધ્યાય કરવું એ પારમાર્થિક વૈરાગ્ય નથી. એમાં પણ પારમાર્થિક ખરેખરું વૈરાગ્ય એટલે એવું વૈરાગ્ય કે જે વિશુદ્ધિ, જે વૈરાગ્ય વિતરાગતામાં નિમિત્ત બને, એ વૈરાગ્ય સાચું વૈરાગ્ય. બાકી બધા સ્મશાન વૈરાગ્ય. બહુ બધી વાત સમજવા જેવી છે. બાકી બધા વૈરાગ્ય થોડો વેગ આવી જાય કશાયની મનતાનો, તો ઘર બર બધું છોડીને આવી જાય, દુકાન છોડીને મંદિરમાં 2-4 વર્ષ ભણી લે, ભક્તિ કરે, ઉછલે કૂદે, બધું કરે, ચામર ઢોળે, બધું કરે, પણ આ કસાય છે, આત્માનું સ્વરૂપ નથી એવો નિર્ણય કરવાની જે વિશુદ્ધિ છે, એ વિશુદ્ધિ એ વૈરાગ્ય છે. અને એવી પ્રતીતિ થઈ જાય એ ધર્મ છે. સમજમાં આવે છે કે નહીં? આપણે ક્યાં ઉભા છીએ પોતે જોઈ લેવું. કોઈ કોમેન્ટ્સ બીજા માટે કરવી, આપણા જ્ઞાનમાં આપણો ફોટો ખેંચવો, આપણી ફાઇલ ખોલવી, ખ્યાલ આવે કે નહીં? અને આપણો જ ખેંચાય છે. આમે બીજાનો તો ફોટો આવતો જ નથી. જે ફોટો આવે છે જ્ઞાન જ્ઞેયાકાર પણ જ્ઞાનાકાર જ છે. જ્યાંથી લેવું હોય ત્યાંથી. જ્ઞાયકને છોડીને વાત નહીં કરો, કસાયની વાત કરો, પણ જ્ઞાયકને છોડીને નહીં. કસાયની વાત એટલે કરીએ છીએ કે મારા જ્ઞાયક પ્રભુમાં નથી, મારામાં નથી. હું જ્ઞાયકને જોઉં એ દિવસ કસાયની તાકાત નથી કે એ મોહના ઉદયમાં પણ જીવ દુઃખી થતો નથી જોયો. જયારે હું જ્ઞાયકની આડમાં રહું, હું મારા સ્વભાવની ગોદમાં રહું, ખ્યાલ આવે કે નહીં? બાળક એની માતાની ગોદમાં પોતાને સુરક્ષિત ફીલ કરે છે, પછી ગમે તે થાય. એમાં વર્તમાન ઉપયોગ રૂપી બાળક એ પોતાના જ્ઞાયક આત્મા નામની માં એના ખોળામાં, અર્થાત એના સમર્પણ, એના વિશ્વાસમાં, શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્ર રૂપ એમાં અનુભવ કરે છે. તો બહારના ઉદયો એને ઇફેક્ટ કરતા. આટલી જ વાત છે. એક નાની લીટીમાંથી અહીંયા સુધી પહોંચવું છે. મારે ખાલી કશાય નથી સમજાવી. ખ્યાલ આવે છે કે નહીં યશભાઈ? જો એ છે વાત ક્યાં હતી? હાસ્યના ઉદયથી કોઈ ઠેકાણ. અહીંયા તો ટોપિક એ ચાલે છે કે જીવ ક્યાં સમય વિતાવે છે, પ્રસન્ન રહે. ક્યાં પ્રસન્ન રહે? આજે પોઝિશન મળી ગયું. શાનું પોઝિશન મળી ગયું? મંદિરનું. શાનું પોઝિશન મળી ગયું? 5 ઇન્દ્રિયના ભોગ કરવાનો અડ્ડો, એનું પોઝિશન મળી ગયું. હે ને? આ વખતનું સર્વૈયું ગયા વર્ષ કરતા વધારે આવ્યું. હર્ષનો અનુભવ કરે છે. હર્ષનો અનુભવ કરે છે ને? કેમ કે ધનમાં ઈષ્ટપણું માને છે. ઈષ્ટપણું એટલે એનાથી લાભ માને છે. અને એનો સંયોગ થાય ત્યારે હર્ષ, અને એનો વિયોગ થાય ત્યારે શોક. અને હર્ષ શોક કરી અને એ હર્ષમાં પાર્ટી ઉજવે અને શોકમાં વૈરાગ્ય સભાઓ ઉભી કરે. બસ એ જ કર્યો ધંધો. ગોરખ ધંધો છે આ બધું. ક્યારે પણ આત્મા પાસે ગયો નહીં, પોતાના સ્વરૂપમાં ગયો નહીં. બીજું કરે શું છે? તમે આપણે આપણા જીવનમાં જોજો ભાઈ યોગેશભાઈ, હે ને? બસ ઘરમાં સમાચાર આવે કે હે ને આજે બસ તમે જે માલ બનાવ્યો છે એની ડિલિવરી થઈ ગઈ અને એનું પેમેન્ટ આવી ગયું, તાત્કાલિક હર્ષ થઈ જાય. હા, બહુ સરસ, બહુ સરસ. ક્યારે વિચાર કર્યો છે કે હર્ષ છે કે નહીં? એ તો પાપ રૂપી હર્ષ છે. પહેલા તો એ હર્ષમાં તો પાપ નો બંધ થાય છે. આપણે તો આજ રોજ ધ્યાનમાં બધું લીધું હતું, ઘણું લીધું. અને એ પારમાર્થિક હર્ષ નથી. ખરેખર હર્ષ છે જ નહીં પહેલા તો. અને એનું આયુષ્ય કેટલું એ હર્ષનું? ખ્યાલ? તરત જ બીજો ફોન આવે. શું ફોન આવે? પેમેન્ટ તો આવ્યું છે, 50 ના ભાવે આવ્યું છે, 50 ના ભાવે. આજે $55 થઈ ગયો છે. પતી ગયું. બને છે કે નહીં દિલીપભાઈ? પેમેન્ટ આવી ગયું એટલે ખુશ થઈ ગયો. જાણે બદલાય રાખે છે આ રીતે અનુભૂતિની. તરત ત્યાં ને ત્યાં ને ત્યાં ને ત્યાં. બસ સુખ દુઃખ, સુખ દુઃખ. સુખ નહીં એ કાંઈ. એ માને છે એને એ સુખ. સુખ તો છે જ નહીં. સુખાભાસ કહો અથવા એ વખતે મોહની મનતા કહો, લોજિકલી, હે ને? કશાય ડાયલ્યુટ થાય છે ત્યારે, વિકલ્પ ડાયલ્યુટ થાય છે ત્યારે. બાકી એ બસ ચાલે છે કે નથી ચાલતું? બને છે કે નહીં? બતાવો. અહીંયા દરેક વ્યક્તિને આ તો અનુભવ છે કે નહીં? તો આ કયો અનુભવ છે? આ છે એ વાસ્તવમાં સંસારનો અનુભવ છે, આ આત્માનો નથી. એવો અનુભવ છે તો જ્ઞાની.
તો જ્ઞાની થઈ જાય. એમને સમજવું કે જ્ઞાનીને આ બધું નથી થતું, પણ જ્ઞાની આને સંસારનો અનુભવ કહે છે અને અજ્ઞાની આને સ્વભાવરૂપ અનુભવ કરે છે. બસ ત્યાં છે. એવું નથી કે જ્ઞાનીને કઈ સમાચાર આવે તો એ ખુશ ના થાય. તમે સમજો, દીકરો પાસ થઈ ગયો છે તો જ્ઞાની રોવે? આપણે કલ્પના જુદી કરીએ છીએ. દીકરો આત્માને હોતો જ નથી અને દીકરાનો તમામ રાગ છૂટી જાય એ તો મુનિ અવસ્થા, સંપૂર્ણ રાગ છૂટી જાય એ તો કેવલ જ્ઞાની અવસ્થા. પણ જ્ઞાની સમ્યક દૃષ્ટિ જીવગ્રસ્ત જીવનમાં દીકરાને પાસ થાય કે દીકરાને જે પણ બહારમાં, પણ એ જ્ઞાની કેમ કે એ માને છે કે આ પાપનું બંધ થાય છે અને આ પારમાર્થિક ખર્ચ નથી, આ તો સંસાર રૂપ અનુભવ છે. એ તો કસાય થોડી ઠંડી પડે છે એટલે એવો ભાસ થાય છે. આવી જાતિના કસાય સંબંધી સ્વભાવ નથી એવું વિઝન એ વખતે પણ હોય છે. એટલા માટે જ્ઞાની છે. અને એવા વિઝનના બલ દ્વારા એવી જાતિના હર્ષ શોકના પણ સંપૂર્ણ અવસરો અને સંપૂર્ણ પરિણામ મટી જાય ત્યારે કેવલ જ્ઞાની થઈ જાય. આ નવનો કસાયો ક્યારે મટે ખબર છે? લીધું હતું હવે બધું ભૂલી ગયા હોય તો ખબર નહીં. લેવલ ના હોય છે. આ નવનો કસાય શ્રેણીમાં મટે છે. ચોથી ચોકડીની સાથે 9મા ગુણસ્થાને મેથુન સંજ્ઞા હોય છે. એના પછી 10મા ગુણસ્થાને હમણાં આવશે 3 વેદ ને બધું ઘણી બધી ચર્ચા હોય. પણ એમને કોઈ મુનિરાજને એવી જાતિના હાસ્ય એવી જાતિના વેદ પરિણામ નથી હોતા કે જે પ્રવૃત્તિમય દેખાય પરંતુ કસાય મટી નથી છતાં પ્રવૃત્તિમય પણ નથી. એ રીતનું હોય છે ચોથી ચોકડીના અનુસાર. બને ને આપણે કસાય ગણી છે પણ ક્યાં કઈ બધી પ્રવૃત્તિમય છે? 5 પાપ મટી ગયા છે આપણે, પણ અત્યારે કયા 5 પાપ કરી રહ્યા છે? બતા કઈ હિંસા કરી રહ્યા? તો બધી ચાલુ છે કસાય પણ પ્રવૃત્તિમય ના હોય, ઉપયોગમય ના હોય. અને એમને તો સંજલન લેવલની હોય છે એટલે એને તો નથી બરાબર છે. પણ કરનારીઓ કહે છે કે 9મા ગુણસ્થાન સુધી હોય છે તો હોય છે. હાલાકી કે કેવલ જ્ઞાનીના જ્ઞાનમાં તેનો નિષેધ કઈ રીતે થાય? અબુદ્ધિપૂર્વક ત્યાં ઉપયોગ તો હોતો નથી કસાયનો. ઉપયોગ તો સ્વરૂપમાં હોય છે વર્તમાન. દરેક વસ્તુ લોજિકલ સમજવું પડશે ભાઈ. આવશે ત્યારે આપણે ઓર વિસ્તારથી ચર્ચા કરીશું. પણ અહીંયા તો એવો જીવ બતાવો છે કે ચારિત્ર મોહની કર્મના ઉદયમાં જીવ કરે શું છે? થોડું બહારમાં એની ઈચ્છાના અનુકૂળ થોડા સંયોગો મળ્યા તો હર્ષ ખુશ થઈ જાય છે. અને પછી એનો વિયોગ થાય એટલે શોક કરે છે કે ભાઈ ગયું, મારે તો બધું તણાઈ ગયું ને 1 કલાક લેટ પેમેન્ટ આવ્યું હોત તો 5 રૂપિયા બીજા એક્સ્ટ્રા આવી જાત ને કેવું શાંતિ. પછી શું થાય? 5 રૂપિયા એક્સ્ટ્રા આવી જાય પછી શું થાય? એને તમે વધારો વિચાર વધારો પછી શું થાય? તો 2 લાખ વધારે પ્રોફિટ થાય પછી શું થાય? હલાવે કે નહીં? વધારે ઝઘડા થાય. હવે તો દીકરો વધારે ઝઘડો કરો, 2 લાખની ગાડી આપતા હતા 3 લાખની લઈ આપો, હવે લાખ વધારે મળ્યા છે, ઝઘડે બંને. ક્લેશ કોઈ જગ્યાએ ઠેકાણું છે જ નહીં. નિરંતર કસાયોમાં આત્માનો ભાન ભૂલેલો સ્વભાવમાં ન રહેતો આ જીવ કર્મના ખેલમાં એવો પીટાય છે, એવો પીસાય છે. પોતાના સ્વરૂપના ભાન વગરનો જીવ તો બસ કસાયોમાં નિરંતર જળે છે. બસ ભઠ્ઠીમાં જળે છે. પીસાય છે કે નથી પીસાતું? દિલ્હી બરાબર છે કે આ છે સ્વરૂપ. કોનું સ્વરૂપ છે આ? એ ત્રિલોકી નાથ જેનું સ્વરૂપ છે એવો જીવ આજે પર્યાયની અંદર ભિખારી થઈ અને ચારિત્ર મોહની કર્મના ઉદયમાં સ્વભાવના સ્વાદ ન હોવાના કારણે કસાયેલા સ્વાદને સુંદર સ્વાદ માની હલાય કે નહીં. કોઈ ઝેરને અમૃત માને તો પીવે તો અમૃતનું કામ કરે? આપણે અમૃત માનીને ઝેર પીએ, અમૃત માનીને, પણ કાર્ય તો જે હશે એવું થશે ને. ફલ તો ઝેરનો આવશે કે અમૃતનો આવશે? આપણે માનીએ છીએ અમૃત એનાથી શું મતલબ છે? પણ ઝેર પીએ અમૃત માનીને, હે ને? તો આ રીતે કૃષ્ણની મનતા આદિને સ્વભાવ માની સુખરૂપ માનીને પીએ તો સુખ થાય કે આકુલતા જ થાય? આકુલતા જ થાય. કેમ કે જે હોય એમાંથી એ જ આવે, બીજું શું આવે? સિદ્ધાંતો છે બધા. બહુ સુંદર ચર્ચા છે ભાઈ. જો હા, આગળ રતિના ઉદયથી કોઈને ઈષ્ટ માની તેનાથી પ્રીતિ કરે છે. આ બધી રાગ પ્રવૃત્તિ, આ બધી રાગ પ્રકૃતિ છે. હાસ્ય, રતિ, અરતિ, દ્વેષ પ્રકૃતિ આવશે આગળના ભેદ.
હે ને? રાગ, કોઈ જીવ પ્રત્યે રાગ છે અને પછી રતિ પેદા થાય, રમણ કરવાનો ભાવ, ગમવાનો ભાવ પેદા થાય, બરાબર? તો કોઈ પદાર્થને પહેલા તો ઈષ્ટ માને, પછી એને રતિ કરવાનો ભાવ થાય. આ તો થાય છે, એમ જ છે. અલગ અલગ સિરિયલોની ચેનલો કેમ બદલાય છે? આપણને ગમે છે એ બધા જે અવસરો બને છે, જીવ એ બધું જોવે છે ટીવીમાં અને કલ્પના પોતાનામાં કરે છે અને જીવ દુઃખી થાય, એમ જ કરે છે. વેગળો રહીને થોડી જોવે છે, ભેદ જ્ઞાન થોડી છે ને, દ્રવ્યની દૃષ્ટિ પણ નથી, તો ઇન્વોલ્વમેન્ટ કેવું હશે? જો રતિના ઉદયથી કોઈને ઈષ્ટ માનવી એ મિથ્યાત્વ, અને એ ચારિત્ર મોહનીય નહીં, એ દર્શન મોહનીય. પણ એ દર્શન મોહનીય કર્મની મુખ્યતાથી લીધું છે. જ્ઞાનીને અહીંયા ગૌણ કર્યો છે. જ્ઞાનીને પણ રતિભાવ થાય છે, પણ ઈષ્ટપણું માનતો ન હોવાના કારણે એને ભેદજ્ઞાન વર્તે છે. પણ આ તો કોઈ એવો જીવ કે પદાર્થ બહુ સારો છે, પછી એ ઈષ્ટ માને છે, એમાં રતિ એને ગમવાના ભાવ કરે છે, તેનાથી પ્રીતિ કરે છે, ત્યાં આસક્ત થાય છે. કેવા શબ્દો લખ્યા છે? આસક્તિ. આખું જીવન એવું રહે છે. રતિમાં પણ પાછા બે ભેદ. કયા? પ્રશસ્ત રતિ અને અપ્રશસ્ત રતિ. આ રીતે છે. આપણે માન લો કે સોનગઢ ગયા અને ત્યાં બે રીતે રતિમાં પાપ પુણ્ય ત્યાં ઘટે. ત્યાં ગુરુદેવની યાદ આવે અને ત્યાં મતલબ કે ગુરુદેવ અહીંયા બેસતા હતા, અહીંયા પ્રવચન કરતા હતા, હતું તેમ હતું એમ, અને એમના પ્રત્યે જે રતિભાવ, ત્યાં આપણને આકર્ષણનો ભાવ, રતિભાવ થાય, તો પુણ્યમય છે. અને ત્યાં સોનગઢમાં શું મતલબ કે વિલેજ છે, શું ગામડું છે, કેટલી ઠંડી હવા છે, કેટલું આ ક્લાઇમેક્સ, તો એ બધા વિષયો, ભોગના વિષયોમાં ત્યાં રમ્યો સોનગઢમાં જઈને, ખ્યાલ આવે કે નહીં? અને યોગના વિષયોમાં રમ્યો. બંનેમાં અંતર છે કે નહીં? તો એકમાં પુણ્ય બંધાય છે, એકમાં પાપ બંધાય છે. ધર્મ એ ધ્યાન રાખવું પાછું, નહીં તો તરત જ હા કે યોગના વિષયોમાં ગુરુદેવને યાદ કર્યું, આ કર્યું, તે કર્યું, પણ એ બી પુણ્ય બંધ થાય છે, ધર્મ તો નહીં. આ વાત એમને શીખવાની. ખ્યાલ આવે છે કે નહીં? જો આગળ અરતિના ઉદયથી, આ અરતિ નામનું કર્મ છે, આ નોકશાય કર્મ છે, પરમાણુ છે, આ એનો ઉદય થાય છે. એ તો એનાથી એ તો નિમિત્ત પ્રધાન કથન છે. જીવ સ્વભાવમાં ન રહે તો એ વખતે અરતિભાવ. અરતિ એટલે અણગમો, કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે. ખ્યાલ આવે કે નહીં? હવે એમાં અરતિમાં પાપ પુણ્ય કેવી રીતે ઘટે બતાવું તમને. અરતિ તો માની લો કે કોઈને એવી જગ્યાએ ટ્રાન્સફર થઈ કે જ્યાં મંદિર નથી, જ્યાં કશું નથી, તો હવે એ જગ્યા પર એને એમ કે અહીંયા તો દેવ દર્શન નથી, અહીંયા સ્વાધ્યાય નથી, તો એ પ્રમાણે અરતિ થાય છે. તો એ પુણ્યરૂપ અરતિ છે. કોઈ વખત તમારે બહારગામ જવાનું થયું અને ત્યાં કોઈ સેન્ટરમાં મંદિર પણ ના હોય, સવારે 7 વાગે આપણા ભાવ પ્રમાણે મંદિર જવાનો ભાવ આવે, તો અણગમો પેદા થાય, અરતિ થાય, દ્વેષ થાય. દ્વેષ પણ પ્રશસ્ત દ્વેષ પણ હોય છે કે જેનાથી પુણ્ય બંધાય. ગજબની વાત છે. તો ત્યાં કેવો દ્વેષ થાય? અરે આ ક્યાં આવવું પડ્યું, જ્યાં ભગવાન નથી, જ્યાં ભગવાનના દર્શન નથી, અરે રે આવો ગ્રાહક ક્યાંથી આવ્યો, એમ થાય ને. તો એ બધી એ ભલે છે અરતિ ભાવ, પરંતુ એ પુણ્ય રૂપ છે. ખ્યાલ? અને કોઈ અહીંયા બેઠેલો હોય પ્રવચનમાં, ખ્યાલ? આપણે 10-15 મિનિટ ઉપર લઈ લીધી અને અણગમો ચાલુ થઈ જાય, ઘરે વેવાય આવ્યા હોય, મહેમાનો આવ્યા હોય, જમવાનું કીધું હોય, અને અહીંયા કે ભાઈ જલ્દી પૂરું કરે તો સારું, અને કેમ આ તો ખેંચી જ રાખે છે, તો અહીંયા અણગમો થવા લાગે. તો એ શું થઈ ગયું? ક્ષેત્ર કયું, હે, કાર્ય કયું, ક્રિયા કઈ, અને ભાવ કયો, અભિપ્રાય કયો, સમજો, બધું લગાવજો. ક્ષેત્રથી કોઈ કર્મ થાય નહીં, ક્રિયાથી કોઈ થાય. હવે ભાવ કયો અને અભિપ્રાય કયો કે જેનાથી ખ્યાલ આવે કે નહીં? બહુ સમજવા જેવી વાત છે. ક્રિયા, પરિણામ ને અભિપ્રાય, એ 3 વસ્તુ બરાબર લગાવી, એના પરથી ખ્યાલ આવી જાય. કોઈ બહારની કોઈ સ્થિતિમાં કાંઈ દમ નથી. પરિણામ ક્યાં કામ કરે, ક્યાં રમે છે જીવ, અને શું સોચે છે જીવ, શું એની દ્રષ્ટિ કેવી છે, એના આધાર ઉપર એનો ખેલ થાય છે. આ બધું એના આધાર ઉપર પહેલા તો સુખ દુઃખ નો સંબંધ છે,
અને એના આધાર ઉપર ભાવિ દુઃખનો અને સુખનો પણ સંબંધ છે, આગળ આવવા વાળું છે, બધું જ છે. કર્મ થિયરી એમ સમજમાં આવે તો વૈરાગ્ય આવી જાય, જબરજસ્ત છે. એ રીતે જેટલી પણ આ સ્થિતિ બને છે પોતે કરેલા કર્મના કારણે થાય, બીજાના કારણે નહીં. હવે એવા પરિણામ કરે તો આકરા કર્મ બંધાય, વૈરાગ્ય આવી જાય કે કર્મ, અરે મેં આવા કર્મ કર્યા છે. અકર્મ અપરિણામીને જોવે તો વિતરાગ થઈ જાય, અને કર્મ થિયરીને જોવે તો વૈરાગ્ય આવી જાય. આ બે વસ્તુ ધાર્મિક જીવોના જીવનમાં હોય છે. શું કહ્યું? ના, કર્મની તો વાત જ ના કરો. અરે કર્મ થિયરી તું સમજીશ તો વૈરાગ્ય આવી જાય. એ જ રાજા રામચંદ્ર કે જે સીતા માટે એવા 14 વર્ષના વનવાસમાં એવા કષ્ટ સહન કરે છે, રાવણ સાથે લડાઈ કરે છે કે રાજા રામચંદ્ર, અને કેવા કષ્ટ સહન કરે છે 14 વર્ષના વનવાસની અંદર, અને એક જ જણના કહેવાથી સીતાનો ત્યાગ કરી દે છે, એક ધુબીના કહેવાથી. ત્યારે સીતા મેસેજ મોકલાવે છે કે હે રામચંદ્ર, શું મેસેજ મોકલાવે છે કે આ તો મારા અસાતા વેદની કર્મ, આ તો મારા પાપ કર્મના ઉદયથી આવી સ્થિતિ બની છે, હું તમને દોષ નથી આપતી. આ તો મેં કોઈને કોઈના ઉપર કોઈ એવી ખોટી અથવા તો મેં કોઈકની નિંદા કરી હશે તો આજે મારા શીલમાં દોષ લાગ્યો છે. હેલા, એ વર્તમાનમાં તો પવિત્ર સીતા માતા, કોઈને પણ એવો વેમ નતો, છતાં એને શીલમાં દોષ લાગ્યો. શીલમાં દોષ લાગવાનો આરોપ આવ્યો, દોષ ન લાગ્યો, આરોપ આવ્યો, અને એને લઈને જંગલમાં મૂકી. ખ્યાલ આવે છે? જંગલમાં છોડવા પાછળનો હેતુ શીલમાં દોષ નો આરોપ. બહુ મોટી વાત છે. સમ્ય દૃષ્ટિ જીવ તો એ કહે છે કે ભાઈ, એ તો મારું પુણ્યહીન છે, મારા આવી જાતિના કર્મ વૈરાગ્ય આવી જાય, એવી જાતિના કર્મ ઉદયમાં આવ્યા છે, એમાં તમારી કોઈ ભૂલ નથી. ખ્યાલ આવે છે કે નહીં? પરંતુ કોઈના કહેવાથી ધર્મ નહીં છોડતા. શું મતલબ મેસેજ હોય છે જ્ઞાનીઓનો, શું થિંકિંગ હોય છે, શું સોચ હોય છે. જીવારક ન માગ્યો, ખ્યાલ આવે કે નહીં? જીવારક માગે ને આજે તો કેવા ઉદયો, મતલબ સ્વયં કરેલા હોય. આ બાંધે અહીંયા બેઠા બેઠા એવો વિચાર કરે, અરે આ એક જ છે બાહ્ય નિમિત્ત કે જ્યાં વાસ્તવમાં આત્મા ક્યાંથી કર્મથી કેવી છૂટી શકે એનું માધ્યમ બાહ્ય નિમિત્ત માત્ર સ્વાધ્યાય. વર્તમાનમાં તો કાલ લીધું હતું ને શોક, ધર્મ પિતા રહ્યા નહીં, બતા સાક્ષાત ભગવાનનો તો વિરહ છે, દૂર દૂર સુધી કોઈ હે ને પેલા 3 કમ 9 કરોડ એટલા મુનિરાજ રહેવા છતાં આપણું ભાગ્ય એટલું ઓછું છે કે ગુરુનો સાક્ષાત નિર્ગ્રંથ ગુરુનો સાક્ષાત મેલ નથી થઈ રહ્યો. અને એવા કાળમાં એક જીનવાણી માત્ર આપણી પાસે, અને એ પણ વિસ્તારથી ગુરુદેવ દ્વારા કહેલી, પ્રમાણિત કરેલી, સામાન્ય નહીં. એક નહીં તો આ ક્યાંથી આપણે આ ભાવ કાઢીએ? ગુરુદેવના પ્રવચનો વાંચીને આવું છું એટલે બતાવી શકું છું. તાકાત થોડી છે આપણે એમાંથી કંઈક કાઢી શકીએ. અનેક પ્રવચનો સાંભળી, અનેક વિઝન મળે ત્યારે આપણું જ્ઞાન સ્પષ્ટ થાય છે. અને જ્ઞાન સ્પષ્ટ થયા પછી અગર જો સ્વરૂપ આપણને જચી જાય તો ધર્મ સ્ટાર્ટ થઈ જાય છે. વાત એટલું છે, પેલા જ્ઞાનનું સ્પષ્ટીકરણ હોવું જોઈએ, જ્ઞાનમાં સ્પષ્ટતા હોવી જોઈએ. જ્ઞાનમાં જ ઠેકાણા ના હોય. જ્ઞાન જ જે વસ્તુ, કેમ કે શ્રદ્ધા તો આંધળી છે, શ્રદ્ધાને વિશે જ્ઞાન આપે છે, અને જ્ઞાનમાં જ ઠેકાણા ના હોય તો શ્રદ્ધા તો સમર્પિત થઈ જાય છે. દેહ ધનાધન શ્રદ્ધા થોડી જોવે છે કે આ શ્રદ્ધામાં કોઈ ચમત્કાર નથી થતો, ચમત્કાર જ્ઞાનમાં થાય. એટલે ચૈતન્ય ચમત્કાર શબ્દ કહે છે જ્ઞાન માટે. વેદ વિજ્ઞાન બે મળેલી વસ્તુમાં પણ જુદી જોઈ લે, શરીરના છૂટા થયા વગર શરીરમાં જ્ઞાન આત્મા જુદો જોઈ લે, એ ચમત્કાર જ્ઞાનમાં છે. અને એવો જ્ઞાન ચમત્કાર સર્જે સત્ય શાસ્ત્રના માધ્યમથી. અને જો શ્રદ્ધા ત્યાં રમી જાય કે આજ હું છું, અન્યથા હું નથી, તો વાત પતી ગઈ, ધર્મ સ્ટાર્ટ થઈ જાય. અને ઉપયોગ વારંવાર ત્યાં ન રમે, પરમાં અને સ્વરૂપમાં રહેવાનો પુરુષાર્થ કરે તો વિતરાગી થઈ જાય, અને એના પછી ક્યારે જન્મ ન લેવો પડે. આ છે આત્માની પરમાત્મા બનવાની કહાની. સમજમાં આવે છે કે નહીં? બોલો ક્યાં જવાનું છે પ્રફુલભાઈ? કેટલું કરવાનું છે આમાં? કઈ વાત કસાયની ચાલે છે, પણ નિષ્કસાય કેવી રીતે બનાય જોડે જોડે બતાવી રહ્યું છે. હરતી ભાવ, અરે રે આ પ્રવચનમાં બેસીને એમ વિચારે, એને બોજો લાગે,
આત્મામાં જવાની સામે બોજો લાગે તો જ્ઞાની, પરંતુ વિષય ભોગોમાં જવાની ઉતાવળની સામે બોજો લાગે તો મહાજ્ઞાની. આવે છે કે નહીં? જ્ઞાનીઓને સ્વાધ્યાયના ભાવ પણ બોજો લાગે છે, મુનિરાજોને. કેમ કે મુનિરાજ સદુપયોગ છોડીને આવે છે, એમાં જવાની તાલાવેલી છે. સમજમાં આવે? ચંદીભાઈ બરાબર છે કે નહીં? પંચેન્દ્રિયના વિષય ભોગમાં જવાની ઉતાવળ, આમ છે તેમ છે, આજે મેચ રાખી છે, આ છે તે છે. આજકાલ બહુ ભૂખ લાગી છે. હવે શનિ રવિ માંડ એક મળતા હતા, બોરીવલીમાં પ્રવચન સ્ટાર્ટ કરે તો શનિ રવિ મેચો રાખી દીધી. અશોકભાઈ બુદ્ધિ બગડી ગઈ. આવે મારો પ્રમુખ છે અશોકભાઈ? નથી આવ્યા હોત તો જરા ખ્યાલ આવે. એવું સ્વરૂપ છે. 10 લાખ રૂપિયા સ્પોન્સર કરીને ભલે રાખો કે ન રાખો એની સાથે સંબંધ નથી. સ્વાધ્યાય અને જીન દર્શન એના કાર્યક્રમો છોડીને નહીં. વાત એટલી છે. ખ્યાલ આવે છે કે નહીં? ગ્રસ્ત જીવનના મોજ શોખ, વ્યવસાયમાં વ્યસ્તતા અને ભોગો, એવા ભોગ પરિણામમાં રમવા, એને લઈ અને એના ભોગે જો આ કોઈ સ્વાધ્યાયનો ભોગ લેવાતો હોય, આત્મકલ્યાણના અવસરનો ભોગ લેવાતો હોય તો બહુ બધું વિચાર કરવા જેવું છે. બરાબર છે આનંદભાઈ? એ રીતે છે. બરાબર ગિરીશભાઈ? ખ્યાલ આવ્યો? સમજવા જેવી વાત છે. જો અરતિના ઉદયથી કોઈને અનિષ્ટ માની અપ્રીતિ કરે છે, બસ આ ધંધો કરે છે. કોઈને અનિષ્ટ માને અને એના પ્રત્યે અણગમો પેદા કરે, વેર કરે, રાગ દ્વેષ કરે. ખ્યાલ આવે કે નહીં? કોઈને અનિષ્ટ માને. કોઈ અનિષ્ટ છે? કોઈ ઈષ્ટ છે? કોઈ ઈષ્ટ અનિષ્ટ છે જ નહીં, છતાં એની કલ્પના પ્રમાણે માને કે આ મને અનિષ્ટ છે. એ રીતે જો અનિષ્ટ માની અપ્રીતિ કરે છે, ત્યાં ઉદ્વેગ રૂપ થાય છે. જોડે જોડે ત્યાં પહેલા આસક્ત બતાવ્યું, કાં તો જીવ આસક્ત રહે છે, કાં તો ઉદ્વેગમાં રહે છે. કોઈ ઈષ્ટ પદાર્થ જોઈ છે, ઈષ્ટ માને અને એ પદાર્થ એને સંયોગમાં મળે તો શું થાય છે? આસક્ત થઈ જાય. અને કોઈ અનિષ્ટ પદાર્થ લાગે હોય નહીં અને પછી એનો સંયોગ થાય તો પછી શું કરે છે? ઉદ્વેગ કરે. ક્યાંથી આવી ગયા? એ આવવાની જરૂર નથી. આમ થાય એ રીતે ઉદ્વેગ કર્યા કરે. છૂટવાનો માર્ગ એને દેખાતો નથી. એવો રાગ દ્વેષમાં અને મિથ્યાત્વમાં જીવ અંધાપો, એને મોહરૂપી અંધકાર, અંધકાર અને મોહરૂપી નશો, નશામાં પોતાની પહેચાન ભૂલી જાય છે અને અંધકારમાં એને માર્ગ જડતો નથી. મોહને બે પ્રકારે એંગલે બતાવે. મોહનો નશો, હું આમ, એ નશામાં હું ચૈતન્ય ભૂલી જાય નશો. અને મોહને અંધકાર કહેવાય છે. એ અંધકારમાં એને માર્ગ જડતો નથી, ખોવાય પેશાળમાં જીવ રહે. આગળ શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે, ખેદ માને છે. કેવો મતલબ કે સંયોગ કોઈ બહારમાંથી હટી જાય તો કેવો મતલબ ખેદ અનુભવ કરે છે, દિલગીર. અરે તાર સંયોગ ગયો છે, તારું કઈ ગયું. આજે બી તું પૂરો પ્રભુ છે, હેને? પહેલાથી માન, જેમ છે એમ માન. સૃષ્ટિમાં શું સ્વરૂપ છે એમ માન. આત્માને પિતા નથી હોતા, આત્માને દીકરો હોતો નથી. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા સ્વયં ત્રિલોકી નાથ છે. એ તારો ધણી છે. અને બહારમાં કોઈ વસ્તુ તારી છે જ નહીં. શોક કરવાનું કોઈ કારણ જ નથી જડતું જ્ઞાનીઓને. શોક ક્યારે કરે કે કઈ જતું રહે તો કઈ જતું રહે છે. આપણું કઈ જતું રહે આપણું હોય, જાય પણ આપણું ના હોય. જે જાય આપણું ના હોય અને આપણું હોય જાય નહીં. સિદ્ધાંત છે આ બધા પ્યોર ન્યાય છે. આ ન્યાયથી અગર જીવ જીવે તો એના નૈતિક જીવનમાં ક્યારે પણ દુઃખી ન થાય. તારી વસ્તુ છે નહીં પણ તારી માનીને દુઃખી થાય, હેને? સાધર્મીને, જૈન ધર્મીને, આત્માર્થીને એસી અનિતિ સંભવે નાહી, પંડિત ટુડરમલજી કહે છે.
બહુ જોરદાર ચર્ચાઓ છે આ તો. કેમ? કેમ કે સ્વરૂપ જોરદાર છે. એકવાર સ્વરૂપ આવી જાય, એનું જોર આવી જાય તો કસાયો તો ભૂક્કા થઈ જાય. કર્મ તો જડે છે, એ તો અડે પણ નહીં આત્માને. કસાય તો વિભાવ છે. આજ સુધી કસાય આત્માના સ્વભાવને વિકૃત ન કરી શક્યા. દમ નથી કસાયમાં, દમ નથી કર્મમાં, દમ તો જોર તો આત્મામાં. એનું જોર નથી આવતું, વીર્ય સ્ફુરાયમાન થતું નથી. નપુસંગ થઈને જીવ બેસે છે, દિલગીર રહે છે. સંયોગમાંથી કઈ ઓછું થઈ જાય તો જીવ એ સમજે છે કે મારું અસ્તિત્વ જતું રહ્યું. માથેથી પિતાની છત જતી રહી, કે આત્માની છત બધ કઈ હોતી નથી, સ્વયંભૂ છે. સ્વરૂપ તો આત્માનું એવું છે. કોઈ એમ થાય કે આટલી કડક વાત કરો છો. અરે આ કડક નથી, સત્ય છે. મોહના કારણે તને કઠોર લાગે. કોઈને વિયોગ થયો હોય પિતાનો તો એને અરે તારા માટે તો આ અમૃત છે, આના વગર તો તું શોક કરી કરીને શું કરીશ? ચલો શોક કરો, ભેગા થઈને બધા છાતીઓ ફૂટી તો શું થઈ જશે? પાછું આવી જશે વ્યક્તિ. કદાચ એવો કોઈ પ્રયોગ કરીએ, આને બંધ કરી દઈએ અહીંયા, અને આપણે એવું કઈ વિચાર કરીએ, બધા મતલબ પછેડી ઓઢીને રડીએ તમારા ઘેર આવીને, તો વ્યક્તિ પાછો આવી જશે, સુખ મટી જશે. ગુરુદેવના આવવાથી ક્રાંતિ આવી. મરણના પ્રસંગે જીવ શાસ્ત્ર સ્વાધ્યાય રાખવા લાગ્યા, અને ત્યાં એમને સંભળાવો કે આત્મા મરતું નથી, આત્માને પિતા હોતો નથી. બોલો ક્રાંતિ આવી કે ના આવી? પેલા આવું હતું. પેલા તો સાધના સાધ આવે, ગામડાના ગામડેથી ટોળાના ટોળા રોવાની પ્રેક્ટિસ કરી કરી બનાવટ કરે લોકો. ખ્યાલ કે નહીં? તરત જ બહાર જઈને ચાની લોરી પર ચા પીવે, ને અંદર તો જાણે એમ લાગે કે આજથી અન્ન પાણીનો ત્યાગ કરી દીધો. એવું તો આ જીવનું સ્વરૂપ છે, ઠેકાણા નહીં. હતું ને પેલા એવું તો હતું, બધું બંધ થઈ ગયું. બરાબર જયંતિભાઈ? ક્રાંતિ આવી, ગુરુદેવના માધ્યમથી આ ક્રાંતિ આવી. ને તો આપણે બધા આ કરતા જ હતા. જબરજસ્ત છે ભાઈ જુઓ. હા, શું કહ્યું? શોકના ઉદયથી કોઈમાં અનિષ્ટપણું માની દિલગીર થાય છે, ખેદ માને છે. બરાબર છે? એમાં પણ કાલે બતાવ્યું છું, એમાં તો શોકમાં પ્રશસ્ત શોક ને અપ્રશસ્ત શોક. પંચેન્દ્રિયના વિષયોની પૂર્તિ કરવા વાળા નિમિત્તોના વિયોગમાં આપણને દુઃખ થાય તો પાપ બંધાય છે, અને આત્મકલ્યાણમાં નિમિત્ત બનવા વાળા ગુરુદેવશ્રીના વિયોગમાં, કુંદકુંદેવના વિયોગમાં આપણને શોકરૂપ અનુભૂતિ થાય છે. એમાં પુણ્યનું બંધ થાય છે. કેમ કે અરે મને માર્ગ બતાવવા વાળા જીવ હતા. આજે ઘણી વિટમણા થાય છે, તો એ હોત તો આ કામ એમની પાસે જઈને પૂછી લે તો એવી જાતિનું. પણ ધર્મ તો બંનેમાં નથી, બંને તો દુઃખ છે. એકમાં મંદ દુઃખ છે, એકમાં તીવ્ર દુઃખ છે. પરંતુ દુઃખ અથવા દુઃખના કારણો જ છે. શોક ચાહે શુભરૂપ હોય કે શોક ચાહે શુભરૂપ. હવે આવે છે ભય. ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે. આ તો જબરજસ્ત છે. દુનિયામાં સૌથી મોટી ચીજ ભય છે. દરેક ચીજનો ભય, મરણનો ભય, વિયોગનો ભય, ભય ભય ભય. આખો દિવસ સમ્યક દર્શનનો ભય. સમ્યક દર્શનનો ભય એટલે થઈ જશે એમ નહીં. નહીં થાય તો હું અભવ્ય હોઈશ, તો હું આમ હોઈશ, તો રહી જઈશ, તો અરે એને આવી ચિંતા વાળાને સમ્યક દર્શન ન થાય. સમ્યક દર્શન એટલે સાચું દર્શન. તારું કઈ બગડ્યું જ નથી, એનું નામ સાચું દર્શન. તો એવું દર્શન કરે ને શાનો ભય હોય? સમજમાં આવે છે કે નહીં? બહુ સિમ્પલ વાતો છે, પણ બહુ મહત્વ ગંભીર ભાવ ભરેલા છે. ખ્યાલ? બહુ જીવ ભયમાં રહે છે. ખરેખર કહું છું, ટીવી જેટલું, મતલબ ટીવી જે છે ને, એ સૌથી મોટું આત્માને અકલ્યાણમાં નિમિત્ત બનવા વાળો હેતુ છે. 8 કર્મથી બી ખતરનાક હેતુ છે. આજકાલ બધી એવી સિરિયલો આવે ને, અમે જોયું છે લિટરલી લોકોના હૃદયમાં, કે બધી પોલિસી રમાય, ઓલી જેઠાણી દેરાણીનું પત્તું કાપે ને ઓલાનું પત્તું કાપે ને ઓલું, મતલબ જે બધું હોય ને એ બધું ચાલે છે. આ બધું તો એ બધા જે લોકો જોતા હોય છે ને, તો એ પોતાનામાં અનુભવ કરે છે કે મારી સાથે આવું થશે, મારી સાથે આવું થશે. તો એ રીતે ભયનો અનુભવ કરે છે. એ પોતે એ રીતે અનુભવ કરે છે. કોઈ એવું પિક્ચર બતાવ્યું, કોઈ એવું બતાવ્યું કે દીકરો માતા પિતાને નથી રાખતો એવું, તો પછી મને નહીં રાખે તો મને નહીં રાખે તો મને. અરે
એ થોડી શીખવાનું હતું કે તને એ બધું બહારમાં અસાતા સાતા વેદની કર્મના ઉદયથી શરીર સાથે સંબંધો છે. આત્માને તો કોઈ રાખે કે ન રાખે, આત્મા નરકમાં પડ્યો હોય કે ચાહે આત્મા દેવગતિના શરીરમાં પડ્યો હોય કે મનુષ્ય, આત્મા એ અડતો જ નથી શરીરને. આત્મા તો ચૈતન્ય સ્વરૂપ ઘોડો છૂટો ને છૂટો. એક વાર એને જોઈ લે. જે લૂંટાય છે એ કોણ લૂંટાય? અને સોનગઢમાં જે ક્લાસ લીધો હતો ને દિલીપભાઈ, તમે પૂછજો પ્રફુલ્લભાઈ ને હતા બધા બાળકો જવાબ આપે. અને મેં એક પ્રશ્ન કર્યો, અને કોઈ ગાળ આપે તો પણ દુખી ન થવું એવી કેવી રીતે? તો એક બાળક જવાબ આપે કે જે ગાળ આપી એનું જ્ઞાન તો થાય છે, પરંતુ એ જેને ગાળ આપે છે એવું નથી. શાબાશ, સમજમાં આવે છે? એક 8-9 વર્ષનું બાળક પાઠશાળામાં માતા પિતાએ બાળકોને મોકલવા જોઈએ. આપણને એમ લાગે કે આવા જવાબો મોટા મોટા લોકો પાસેથી મળતા નથી. એક બાળક દુઃખનો અભાવ હોય, ગાળ આપે ને દુઃખ ન થાય તો કેવી રીતે? એમાં જીનવાણી અથવા એમાં આપણે જીનવાણીમાંથી શું શીખ્યા કે જે ન થાય? તો કે ગાળ આપી એ પણ સત્ય છે, ગાળનું જ્ઞાન થયું એ પણ સત્ય છે, પણ એ ગાળ જેને આપે છે એ હું નથી. બસ વાત પતી ગઈ. અને એ જે હું છું એ જોવે તો એ ગાળ ના આપે. જો હું આત્મા છું એને જોવે તો ગાળ ક્યાંથી આપે? જે આત્મા જોઈ લે કોઈને એ ગાળ આપે. દ્રવ્ય દ્રષ્ટિ થઈ જાય. સમજમાં આવે છે કે નહીં? એક 8 વર્ષની 9 વર્ષની બાળિકા હતી, એને જવાબ આપ્યો. સભામાં મને એટલું પ્રમોદ એટલી ખુશ થયો કે વાસ્તવમાં જે કાર્યક્રમો આપણા ચાલી રહ્યા છે બોરીવલી મલાડ જ્યાં ત્યાં બી એ પાઠશાળાના, તો અમારા જે ટીચરો પર બી તમે કહ્યું કે જબરદસ્ત શીખવાડો તમે. મેં તો હવે તો સમયસરના પ્રવચનો સાંભળવાની પાત્રતા ધરાવે છે. અરે આરિકા બનવાની પાત્રતા ધરાવે છે સંવેદનશીલ કરીને. કઈ મોટી વાત છે. ઉંમર થોડી રોકે છે. ઉંમર હોતી નથી આત્માને. નિર્ણય તો એ કરવાના છે. ક્યાંય બંધાવાની વાત નથી. ક્યાંયથી બી કોઈ ચાલુ કરે મારી સાથે આ વસ્તુ છે જ નહીં, વાત પતી ગઈ. એટલું જ સમજવાનું છે. ચાહે સમયસર 19 વાર કે 30 વાર કે 25 વાર, આટલું સમજવાનું. ન સમજાય ત્યાં સુધી એરિયા છોડતા નહીં અને એ પ્લેટફોર્મ છોડતા નહીં. કેમ કે મોક્ષની ગાડી બીજા પ્લેટફોર્મ પરથી નહીં જાય, પણ ગાડીમાં બેસવું જરૂરી છે. બસ હલાવે કે નહીં? આ માહોલની બહાર, આ વાતાવરણની બહાર નીકળી ગયો જીવ. બુદ્ધિપૂર્વક તો આ વાતાવરણમાં રહેવું અને પુરુષાર્થ આ વાતાવરણમાં રહી અને વાસ્તવમાં એ જચી જાય અંદરમાં, એના માટે કોઈ બુદ્ધિ નથી લગાવવાની. ગમી ગઈ વાત તો ગમી ગઈ, સ્વરૂપ ગમી ગઈ તો ગમી. ગમાડવા માટે શું મહેનત કરવી? આ મારું સ્વરૂપ છે એવું ગમાડવા માટે કોઈ મહેનત કરવાની નથી. પણ એ ગમાડવા માટે આ વાતાવરણમાં રહેવું એ બુદ્ધિપૂર્વકનો યત્ન છે. અને એમાં ગમી જાય એ વાસ્તવમાં સહજ સાધ્ય પુરુષાર્થ છે. ગજબ છે સ્વરૂપાત્મા. પણ જે આ વાતાવરણ છોડીને બીજે રહે ત્યાં તો ચાન્સ જ નથી. એમ છે. જો ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે. બોલો, કોઈને ડર ના હોય તો બતાવો. અહીંયા નિરંતર ડરે, નિરંતર ભય રહે છે. દીકરો નપાસ થશે તો દીકરીને સારું ઘર મળ્યા પછી બી બરાબર રાખતા હશે કે નહીં રાખતા હોય. અચાનક ઘેર આવી જાય, અચાનક તો પેલા તો શું થાય? પાછળ જોઈએ જમાઈ નથી આવ્યા પછી તો પતી ગયું. ડર્યા જ રાખે ભાઈ. જ્યાં સુધી કલાક કોઈ વાત ના થાય ત્યાં સુધી નિરંતર છે કે નહીં? કોની વાત છે? ભય નામની કશાય નો કશાય એના ઉદયથી નિરંતર જય ભયવાન રહે, ભયભીત રહે, ભયભીત રહે. આવું છે. ઠંડી વધારે પડે તો બી, ઠંડી ઓછી થાય તો બી કોઈ બી જગ્યાએ ભયભીત રહે. એક જ સ્વરૂપમાં રહે એ જીવને ભય. સમ્યક દર્શનથી 8 ભયનો અભાવ થઈ, 8 ને 7 ભયનો અભાવ થઈ જાય. એ બહુ જબરદસ્ત છે ભાઈ. આત્મા ચૈતન્ય સ્વરૂપ જોરદાર અને એની સ્ફૂર્ણા કરે એ તો વાસ્તવમાં એ મહિમાવંત જીવ છે. એ સ્ફુરાય માનતું. આત્મા તો બધાની પાસે છે, પણ એનો સ્વાદ લે એ મહાનતા છે. ખરેખર સમર્થ કારણ તો તત્સમયની યોગ્યતા છે. ત્રિકાલી ઉપાદાન તો એટલું જ બતાવે છે કે મોક્ષ થશે તો આત્માને જ થશે. અગર ત્રિકાલી ઉપાદાનને જો ન માનીએ તો મોક્ષ પર પૂતગલને પણ થઈ જશે. હલાય કે નહીં? પરંતુ કોને થશે? તત્સમયની યોગ્યતામાં એનો સ્વાદ લેશે તો એ મુક્ત રહેશે. મુક્તિ
મુક્ત રહેવા માટે સ્વરૂપની ઓરથી જ વાસ્તવમાં અનુભૂતિ જરૂર છે. ભયના ઉદયથી કોઈને અનિષ્ટ માની તેનાથી ડરે છે, તેનો સંયોગ ઈચ્છતો નથી, અને તેની ઈચ્છા પ્રમાણે સંયોગ ન મળે. સંયોગ કોના અનુસાર હોય છે ભાઈ? ઉદય અનુસાર હોય છે કે ઈચ્છા અનુસાર? દુઃખ ઈચ્છાને આધીન છે. ઉદય સંયોગ અનુસાર છે, સંયોગ ઉદય અનુસાર છે. ધ્યાન રાખજો. એ રીતે છે. અને એ સંયોગમાં કાર્ય થવું એની યોગ્યતા અનુસાર. ના ના, એને આ રીતે જ બેસવું જોઈએ, આ રીતે જ ઉઠવું જોઈએ, આ રીતે જ રાકેશભાઈ રોજ આવવું જોઈએ, એ તો એની યોગ્યતા અનુસાર છે. તું શું કામ રાગ દ્વેષ કરે? વિતરાગી થવું હોય તો આ જ છે. વિતરાગ થયા વગર પત્તો નથી આ દુઃખનો, અને વિતરાગી આ જીવ થઈ શકે છે, કેમ કે રાગ રહિત આત્માનો સ્વભાવ છે. રાગ દૂષણ છે, એમાં એકત્વ બુદ્ધિ ભ્રમ છે. ખ્યાલ કે નહીં? ભ્રમ તૂટે પહેલા મૂળ કપાય, અને પછી આધાર વગરનો રાગ ક્યાં ટકે? ખ્યાલ એ તો મૂળમાં હોય કે આ મારું સ્વરૂપ છે, તો રાગને તો લિફ્ટ મળે છે. રાગ બિઝનેસ બરાબર ભરતભાઈ? આનંદ આવે છે. પોતાનું સ્વરૂપની વાત થતી હોય તો આનંદ કેમ ના આવે? જો હા, હવે ભયમાં પણ પાપ પુણ્ય લાગુ પડે કે ના પડે? લાગુ પડે કે ના પડે? બતાવ શું? ભયમાં જેને સંસારનો ભય છે, એને એ પુણ્ય રૂપી ભય છે. ખ્યાલ? અને બહારમાં જેને વિષય કશાય મારા છૂટી જશે એ ભય છે, એ પાપ રૂપી બંધ છે. ખ્યાલ? સંસારનો ભય રહે છે જ્ઞાનીઓને, આત્માર્થીઓને. ખ્યાલ આવે છે કે મતલબ કે સંસરણ થઈ જશે એનો ભય રહે છે. પ્રાપ્ત કરેલી મૂડી કસાય વધી જાય તો ખોવાઈ જશે એનો ભય રહે છે. એનો ખેદ પણ રહે છે કોઈ રાગ આદિ રહે તો. ખ્યાલ આવે? અજ્ઞાનીને તો ખેદ વેદ કઈ નહીં, આટલો તો ક્રોધ આવે જ ને. એને આમ કર્યું તો ના કરવું જોઈએ આમ. અરે તું એને કર્યું ના કર્યું, પણ તું તો જલ્યો ને આટલા ક્રોધમાં. આટલો ક્રોધ કરવો જોઈએ ને કેમ ના આવે? એટલી ઉપાદેયતા તો પછી તું છોડવાના પુરુષાર્થ એવા સ્વાધ્યાયના કક્ષમાં તને વાત નહીં બેસે. સમજમાં આવે છે કે નહીં? એ છે. જો જુગુપ્સાના ઉદયથી કોઈ પદાર્થને અનિષ્ટ માની તેની ઘૃણા તિરસ્કાર કરે છે. જુગુપ્સા ગ્લાની ભાવ છે. કોઈ ગંદકી પડી હોય તો બસ એ તો કરે છે, આ હટાવો, આ હટાવો, તે હટાવો. ક્યારે પણ એ હટતો નથી પોતે, હે ને? અને પછી એવો હટી જાય છે, ક્યારે ઉકેડામાં જન્મ લે છે. અહીંયા ગંદકી સાફ કરી હોય તો કે તને બહુ મોટો કોન્ટ્રાક્ટ આપી દે, ચાલ ઉકેડામાં જન્મ લે છે. ગ્લાની ભાવ એ છે. મુનિરાજ અસ્નાન અદંત ધોવન, અને એમના કોઈ શરીરને જોઈને ગ્લાની થાય છે. ઇન્દ્રને નતમસ્તકે નમી જાય છે, ભલે ઉલટી પડી હોય, અહીંયા વોમિટ થઈ હોય, ધોવે તો નહીં, મુનિરાજ નાવા તો જાય નહીં, કપડું તો રાખે નહીં, સાફ તો કરે નહીં. જે રીતે જે એમની અનુકૂળતા જે છે પીછી આદિથી જેટલી પરિમાર્જન થતું હોય કરે. કહેવાનો અર્થ ધોવે એટલે નાહવા ન જાય સાબુ બાબુથી. એમ જેમની પાસે હોય પાણી એનાથી તો શુદ્ધિ કરે, શુદ્ધિ માટે જ જલ હોય છે. પરંતુ કોઈ શેમ્પુ કે કોઈ યુઝ ના કરે તો વાસ તો આવતી જ હોય. તો પણ જે જ્ઞાની ધર્માત્મા અને આત્માર્થીઓ એવા મુનિરાજના ચરણમાં સુવાસનો અનુભવ કરે છે, વિતરાગતાની વાસ આવે છે. રંચ માત્ર પણ આ જીવને આત્મા શરીરની આસક્તિ નથી. અરે જુઓ તો ખરા કેવા જીવ છે, અંદરમાં આનંદના ઘૂંટડા ભરી રહ્યા છે. બેન શ્રી તો કહે, ખ્યાલ આવે છે કે નહીં? અંદરમાં તો એટલી સ્વચ્છતા છે, એટલી સ્વચ્છતા છે પરિણતિમાં. અને આજે બહારમાં ટીપ ટોપ હોય ને પાછા સેન્ટ છાપીને સુગંધિત કરે, પણ પરિણામમાં એટલી મલિનતા હોય, એટલા ખોટા ભાવ આકર્ષણના ને આ તે હોય, પરિણામમાં મલિનતા જ ભરી. બહારમાં ટીપ ટોપ વ્હાઈટ વોશ આ તે જે બધું હલાવે, અંદરની શુદ્ધતાનો કમાલ છે જે પણ કહે છે. આ તો શરીરની શુદ્ધતા સાથે તો આત્માને કોઈ સંબંધ નથી. ખ્યાલ? ગ્લાનીમાં બી
હે એટલું જોરદાર નથી બેસતું, પણ બેસી શકે. જો એમાં પાપ પુણ્ય વિષય ભોગ કરવામાં જ્યાં ગંદકી પડી હોય અને ત્યાં ગ્લાની થાય, વિષય ભોગમાં ખટકે તો એ, અને મંદિરમાં કોઈ બાળક હોય, કોઈ અન્યથા એ પ્રમાણેની ગંદકી કરે તો એને પવિત્રતાના આધાર પર ખટકે, મંદિરના દર્શનાદિના, તો પછી એ ગ્લાની અથવા જુગુપ્સા પુણ્યમાં જતું રહે. પણ ધર્મમાં નથી. ધર્મમાં તો ગ્લાનીનો અભાવ થવો જોઈએ, ચાહે પુણ્યરૂપ હોય કે પાપ, કશાય તો શુભ હોય કે અશુભ હોય. પણ ભેદ છે એટલે અહીંયા એ કન્સેપ્ટ લીધો. ખરેખર અહીંયા તો મુખ્ય ઈષ્ટ પદાર્થ અનિષ્ટ પદાર્થ માનીને બસ ગ્લાની એ જ એક જ કામ કરે. ક્લેશ 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 સિવાય આજે બીજું કઈ કરતું નથી. ક્લેશ એ આકુરતા છે. જો એ રીતે છે તિરસ્કાર, ઘૃણા કરે, તિરસ્કાર કરે, તેનો વિયોગ થવો ઈચ્છે છે. ક્યારે આ બધું દૂર કરવું? એમ આત્મકલ્યાણ ક્યારે કરશે? આદિ સ્વરૂપની વાત ક્યારે સમજશે? એ વાત છે. એમ હાસ્ય આદિ 6 જાણવા, ત્યાં સુધી 6. હવે બીજી 3, અહીંયા 2 પાર્ટ પાડ્યા. બીજી 3 કઈ છે? તથા વેદના ઉદયથી તેને કામ પરિણામ થાય છે. આ ઘણો મોટો વિષય છે, નેક્સ્ટ ટાઈમ લઈશું. સામાન્ય પરિચય તમને બતાવી દઉં. આજે વેદ છે ને, વેદ મેં ચારો વેદ મેં સદા ચાહું, એ લીટી સાંભળી છે? શું? વેદ ચારો મેં સદા ચાહું, આરાધના પાઠ છે. તો એ વેદ અને આ વેદ બે એક છે. એ જે વેદ કહ્યા છે એ શું છે? અનિયોગ છે. વેદમાં વિદ ધાતુ છે ને, એમાં એક જ્ઞાન શબ્દ નીકળે છે, અર્થ નીકળે છે. અને વેદ એટલે વેદ ભોગ, 2 શબ્દ નીકળે છે, 2 મિનિંગ નીકળે છે. તો વિદ ધાતુના અર્થથી એ ચારેયમાં જે જ્ઞાનના પ્રકાશક છે, 4 અનુયોગ, એટલે એને વેદ કહેવાય છે. 4 અનુયોગ. અને અહીંયા વિદ એટલે વેદવું ભોગ. તો અહીંયા જે ભોગ કરવો, ઇન્દ્રિય ભોગ, તો એના આધાર પર વેદ નામની અહીંયા પ્રકૃતિ છે આત્માની સાથે. એના ઉદયમાં જે એને પરિણામ થાય છે, સ્ત્રી વેદ, પુરુષ વેદ અને નપુંસક વેદ. અને વેદના પણ પાછા 2 ભેદ છે, એક દ્રવ્ય વેદ અને એક ભાવ વેદ. અને દ્રવ્ય વેદ જે છે, કોને કહે છે દ્રવ્ય વેદ યોગેશભાઈ? હે ને, જે યોની અને લિંગ, જે વિશેષ, જે પરમાણુનું એ લિંગ વિશેષ જે આકાર હોય છે, એને દ્રવ્ય વેદ કહે છે. એ તે ભાવમાં, એ ભાવ પર્યંત એક જ વેદ હોય. ચાહે પુરુષ વેદનું લિંગ હોય, એ આકારે એની યોની અર્થાત લિંગ હોય તો એ જ રહે. અને ભાવ વેદ 3 થઈ શકે છે કર્મભૂમિની મુખ્યતાથી. એ બધી ચર્ચાઓ બહુ વિસ્તારથી આપણે નેક્સ્ટ કરીશું. અને એ જ આખું માનસ, આ બહુ ખતરનાક પોઈન્ટ છે. અને વેદ પરિણામ જે એને ભોગવવાના, પુરુષને સ્ત્રી ભોગવવાના, સ્ત્રીને પુરુષ ભોગવવાના, એનું માનસ બનેલું રહે છે. અને સૌથી મોટું બ્રહ્મચર્યમાં શરૂઆત અહીંયાથી કરવામાં આવે છે. કોઈ બી વ્યક્તિનું જે માનસ છે, ભલે કોઈ વાર શાંત પડ્યું હોય, પરંતુ એ અંદરમાં એ પરિણામ બન્યા જ રહે છે. ખ્યાલ આવે છે કે એ પરિણામ, એવા પરિણામ રહે. અને એમાં ભોગમાં સુખ માને તો એને આત્મકલ્યાણ થતું નથી. એ રીતે વેદની ચર્ચા આપણે કયા નરકમાં કયો વેદ હોય છે, દ્રવ્ય વેદ, એ બધી ચર્ચા પણ આપણે વેદનું પરિણામ, મેથુન સંજ્ઞા જેને કહે છે, એની શું લિમિટેશન છે, એનું શું સ્વરૂપ છે, થોડી ઘણી ટર્મોલોજી પણ જોશું. અને અહીંયા બતાવ્યું છે જે અપેક્ષા, એ અપેક્ષા પણ આપણે નેક્સ્ટ શનિ રવિની ચર્ચા કરીશું. સહજાનંદી